બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હું સગુણાબેન આહિર. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું દહીં વડાની રેસીપી. લગ્ન પ્રસંગ હોય કે પછી નાનું મોટું કોઈ ફંક્શન હોય કે પછી સ્નેહ મિલન હોય, લગભગ તો બધી જગ્યાએ દહીં વડા અવશ્ય બનાવતા હોય છે. તો આજે આપણે એવા જ દહીં વડાની રેસીપી શેર કરવાની છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પ્રસંગમાં બને એવા દહીં વડા બનાવવાના છે. તો તેના માટે મેં અહીં બે અલગ અલગ દાળ લીધેલી છે. એક લીધી છે અડદની ફોતરા વગરની દાળ અને બીજી તો કે મગની ફોતરા વગરની દાળ. બંને દાળનું માપ બરાબર લીધેલું છે. આ બંને દાળને આપણે પલાળી દેશું. એક બાઉલમાં આપણે પેલા અડદની દાળ નાખી દેશું. બંને દાળને પેલા સરસ રીતે સાફ કરી લેવાની. સાથે મગની દાળ પણ નાખી દેશું. તમારે જો અલગ અલગ પલાળવી હોય તો પણ તમે અલગ પલાળી શકો. હવે તેમાં પાણી નાખી અને પેલા સાફ કરી લેશું ને ધોઈ લેશું. જેથી કરીને ઉપર જે રજ હોય દાળની ઉપર તે સરસ એવી નીકળી જાય અને સરસ એવી દાળ સાફ થઈ જાય. આ ડોરું પાણી આપણે ફેંકી દેશું. હવે પછી આપણે બીજી વાર પાણી નાખી અને આપણે દાળને 2 કલાક સુધી પલાળી દેશું. આપણે 2 કલાક સુધી ઢાંકીને મૂકી દેશું, જેથી કરીને આપણી બંને દાળ એકદમ સોફ્ટ થઈ જાય. આપણે 2 કલાક થઈ ગઈ છે તો હવે દાળને જોઈ લઈએ. જુઓ, એકદમ દાળ સોફ્ટ થઈ ગઈ છે. હવે આ દાળને આપણે મિક્સર જારમાં પીસી લેશું. આપણે પાણી નહીં નાખીએ. આ પલાળેલી દાળને મિક્સરમાં નાખી દેશું. થોડી થોડી કરીને પીસી લેશું. તેમાં મરચાં પણ નાખશું. 3 થી 4 નંગ મરચાંના નાખશું. આદુનો ટુકડો નાખી દેશું. ઝીણો પીસી લેવાનો. આપણે બધી દાળ આ રીતની પીસાઈ ગઈ છે. આમાં પાણી બિલકુલ નથી નાખવાનું. હવે આ મિશ્રણમાં આપણે 1 ચમચી કાલા નમક નાખી દેશું. 1 ચમચી આખું જીરું નાખશું. હવે આપણે હાથ વડે જ ફેટી લેશું. એકદમ આપણું મિશ્રણ ફૂલી જશે ને કલર પણ બદલાઈ જશે. 8 થી 10 મિનિટ સુધી આપણે ફેટવાનું છે. આ રીતે તમે ફેટશો મિશ્રણને એટલે તમારા દહીં વડા જે બહાર મળે તે એવા જ તૈયાર થશે. જુઓ, જેમ ફેટાય છે તેમ કલર એકદમ બદલાવા લાગ્યો છે. જુઓ, બેટર ફેટાઈ ગયા પછી એકદમ બેટર સ્મૂથ થઈ ગયું છે. એકદમ સરસ. આ રીતનું તમે બનાવશો એટલે દહીં વડા સરસ બનશે. જુઓ, આપણું બેટર ગોટા બનાવવા માટે રેડી થઈ ગયું છે ને તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે વડા બનાવશો. આપણે મીડિયમ સાઈઝના વડા બનાવશું. વિડીયો પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી. તમે વિડીયો પૂરો જોશો તો જ તમે આ રીતના દહીં વડા ઘરે બનાવી શકશો. જેટલા કડાઈમાં હામે એટલા જ નાખીશું. કાચા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. તેલ વધારે ગરમ થઈ જાય તો ગેસ ધીમો કરી નાખવાનો.
આ રીતે ફેરવતા જવાના એટલે એકદમ સરસ એવા પાકી જશે. જુઓ આ રીતના થવા દેવાના. બધાય વડા પહેલા આપણે આ રીતના બનાવી લેશું. તો બધાય વડા હાઈ ક્લાસ એવા થઈ ગયા છે તૈયાર. હવે આ વડાને આપણે પાણીમાં પલાળવાના છે. તો હવે વડા પલાળવા માટે એક કઢાઈમાં પાણી લીધું છે. તેમાં અડધી ચમચી સિંગમ મીઠું નાખશો, અડધી ચમચી હિંગ નાખશો. હવે એક એક કરીને વડા તેમાં રાખી દેશો. 2 થી 3 મિનિટ સુધી આપણે પલાળશું. આપણે 2 મિનિટ સુધી ઢાંકીને મૂકી દેશું જેથી કરીને વડા એકદમ અંદરથી સોફ્ટ થઈ જાય ને ફૂલી જાય. આપણા દહીં વડા પલળે ત્યાં સુધીમાં આપણે દહીંને ફેટી લેશું. એકદમ દહીં પ્લેન થઈ જવું જોઈએ. હવે 2 મિનિટ થઈ ગઈ છે, વડાને જોઈ લઈએ. જુઓ પેલા કરતા વડા ડબલ થઈ ગયા છે, આ રીતના થઈ જાય. હવે આ વડાને નિતારી લેશું. જુઓ આ રીતે એકદમ દબાવીને નિતારી લેવાના. ખજૂર આમલીની ચટણી થી ગાર્નિશ કરશો. હવે ગ્રીન ચટણી. હવે દહીં નાખશો. એકવાર ખજૂર આમલીની ચટણી ઉપરથી રાખી દેશું. દાડમના દાણાથી ગાર્નિશ કરશો. લીલા ધાણા. લગ્ન પ્રસંગમાં બને તેવા દહીં વડા. તો તમને કેવી લાગી આ દહીં વડાની રેસીપી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમને જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.